जय जयकार सोना करता मोगो छे डबड़ी मानो जय जयकार डबड़ी मानो जय जयकार डबड़ी मानो जय जयकार सोना करता मोगो छे डबड़ी मां डबड़ी मां डबड़ी मां डबड़ी मां આજે આ કળયુગમાં આજે માણસને દરેકે દરેક કોઈ પણ બાબતમાં ક્યાંક ને ક્યાંક પૂર્ણ કોઈ પ્રશ્ન હોય છે ક્યાંક જાણે ક્યાંક અજાણે પણ ક્યાંક પૂર્ણ તો આપણે નિર્દોષતાનો શિકાર થઈ જઈએ છીએ અને એને ગુનેગાર બની જઈએ પણ જ્યાં ઢબુડી માતાને હોય અને જો માને યાદ કરી હોય કે મારી મારો કોઈ વાંક નથી કરો જે માત્ર જો ઘણી વખત એવું થાય છે આંગળી ચીંધે ને તો પણ આપણે પાપા પડી જઈએ અને આજે જાણે અજાણે કોઈ પણ ભૂલ થાય तो ये माना सानिध्यમાં વ્યક્તિ જો નિર્દોષ હોય ને તો ક્યારે પણ એને કોઈ પણ ગુનો કોઈ લાગુ પડતા નથી કે બસ સુરેન્દ્રબેન મહેસાણાથી આવે છે એમનો આજે સુરેન્દ્રબેન એમને એક માનતા છે તો એ માનતામાં આજે એ બેન કે આજે કશી જ ખબર નથી કે જેના માટે નિર્દોષ ભાઈ બહેનનો કોઈ પણ સંબંધ હોય ને એ માત્ર છે ભાઈના બેનના ઘરે ભાઈ નથી એમનો સંબંધના કારણે જે કોઈ જાણે અજાણે પણ ભૂલ થઈ ગઈ તો આજે એમને જેલમાં જવાનું એ જેલમાં શા માટે પણ એ પોતે નિર્દોષ છે એ વિદ્યા જાણે પોતે જાણે પણ વિજ્ઞાન
નથી પણ એના માટે ક્યારેક માની પણ સાક્ષીની જરૂર પડે અને એ માની સાક્ષીની જરૂર હોવા માટે આજે પોતાની જે છે એને નિર્દોષ છે એવું બધું અને એમને ધબડી માત્રનો છે તો હું માનો તો મારી હું તો નિર્દોષ છું અને મારી નિર્દોષ છે તો મારે તું એને બહાર કરાય અને જે લોકો માને અને કરતા જ એને બહાર ગયા તો આજે એ સુંદર પોતાના શબ્દમાં કહે છે કે મારી તું જે દુનિયામાં આ પરિસ્થિતિમાં સ્થાપના કરી નથી હોય તો આજે તારા લીધે આજે મારે ઘણા પરિવાર એ જે કમાવે કમાવા હતા એમને તું સહી સલામત જો બહાર લાવતી હોય ને તો મારી ધમણી પણ હોય. સુનિતા, હું મહેસાણાથી આવું છું. મારી ભાઈની સાડી ભાઈના બેનના અનબનાવથી કેસ થયો હતો. એમાં જેલ થઈ હતી તે માડીનો મેં ગરબો માન્યો. આ બેનને જેલ થઈ હતી તે જેલમાં ગયા. પછી માડીનો મેં ગરબો માન્યો કે માં તું ડબુરીમાં બેઠી હોય તો તું છોડાય કે બાકી કોઈ ના છોડાય કે તો માનો હું ગરબો માન્યો તો એક મહિનો પણ ના થવા દીધો પણ 15 દિવસમાં માડીને કેટલા દિવસ? 15 દિવસ. 15 દિવસમાં બાકી કેસમાં જલ્દી કેસ બાદ અવાય નહીં. અવાય નહીં. કેસ કર્યો તો છૂટવાની કોઈ કોશિશ જ નથી. બરાબર. અને જેલ થઈ અને એમાંય 15 દિવસમાં 15 દિવસમાં બહાર આવ્યા. બહાર આવ્યા, ખાલી 15 દિવસ. 15 દિવસ. એટલે આજે તમે આ ગરબો લઈને માનો ગરબો લઈને આવ્યા. માની ચૂંટણી, માનો હાર બધા પૂરી કરવા. આજે આ જે ગરબો એમને માન્યો એ ગરબો માન્યો છે તો દરેકે એવું ના સમજવું કે તમે ગુનેગારો છો અને માતાજી બહાર છોડાઈ દેશે. તમે ગુનેગાર છો અને ગુનેગારની સજા કરવાની કામ કાયદો કરેલું પણ એવું ના પણ તમે નિર્દોષ છો અને છતાં પણ જો તમે ફસાઈ ગયા છો તો માતા એના સમર્પણમાં હશે ને હશે તો દરેક કોઈએ પણ એવું ના માનવું કે આપણે ગુનો કરી અને ઢબડી માતાને કેમ કે માએ સત્યના પ્રકાશ પાડે છે. ત્યાં જ્યાં સત્ય હતું સત્યના પક્ષમાં માણીએ ન્યાય કર્યો અને સત્યના પક્ષમાં ન્યાય કર્યો છે એટલા માટે બહાર અને એમને સંતાનનો ભાવ એટલે દરેકને ખાસ સૂચના આપવામાં આવે કે એવું ના સમજવું કે જેમની અંદર બેઠા હોય અને માતાજીનો ગરબો મારો અને એક ખોટો કોઈ પણ દોષ કરેલો છે ગુનો કરેલો છે તો ગુનો એને પ્રાયશ્ચિત કરવાનો છે એને સજા દેવાની થશે પણ તમે નિર્દોષ છો માતાને સાનિધ્યમાં લો અને ખોટું ક્યારેય કરવા દેતી નથી ડબડીમાં તો આજે નિર્દોષ હતા અને નિર્દોષતા માતાનો હાથ હતો તો આજે એ નિર્દોષના કારણે આજે જે જેલમાં જઈને બહાર આવવાની કોઈ શક્યતા નથી પણ માતાએ કીધું મારી ભૂલ હોય અને હું નિર્દોષ છું મારો પરિવાર જો કદાચ ક્યાંય મારી ભૂલ થઈ હોય તો મારી બહાર કરે છે પણ એનું જે પણ હશે ગુનાનો જે પણ હશે નિવારણ કરીશું પણ હવે પછી આ કોઈ પણ કાયદાને કોઈ પણ આપવાને કોઈ પણ જ્યાં મા બેઠી છે તો કાયદાનું કામ કરે છે મા પણ કરે છે પણ તમે નિર્દોષ હશે તો કાયદાનો ફેરવાનું કામ પણ મા કરી શકતી હોય તો એ નિર્દોષતા હશે તો જ એટલે દરેકે ખાસ સૂચના આપવામાં આવે છે એવું કોઈએ ના ધ્યાનમાં રાખવું કે ગુનો કરી અને ઢબડી માતાની બાંધના કેવી મારે છે કેમ કે તમે ગુનો કર્યો છે તો મારે ખબર છે કે ગુનેગારને સજા થવી જ જોઈએ તો ગુનેગાર કોઈ આમ ગુનેગાર માતા નિવારણ પણ કરે છે પણ કાયદાનું પણ કાર્ય કરે એટલે કોઈ આના ગેર જો મેસેજ ન જાય એવી ખાસ નોંધ લેવાની નથી.